સાગર રબારીએ મનસુખ વસાવાને ફરીથી આડે હાથ લીધા છે ને આ વખતે પણ તેમણે બેરોજગાર યુવાનો માટે અવાજ ઉઠાવ્યો છે અને મનસુખ વસાવા પાસેથી હિસાબ માંગ્યો છે। શેનો હિસાબ માંગ્યો અને શું પ્રહારો કર્યા તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મનસુખ વસાવા કે જે ભાજપના ભરૂચ સીટ પરથી હાલના સાંસદ છે, અવારનવાર જાહેર મંચ પરથી બેફામ નિવેદનો આપતા હોય છે ને હવે જ્યારે આ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે જ્યારે લોકસભા માટે ભરૂચ સીટના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાનું નામ જાહેર કરી દીધું છે, ત્યારે મનસુખ વસાવા વધુ બેબાકડા થયા છે અને હવે તેઓ અત્યાર સુધી તેમણે કરેલી કામગીરીના જનતા સમક્ષ વખાણ કરતા થાકતા નથી। ત્યારે આપ નેતાઓએ પણ જાણે બીડું ઝડપ્યું છે કે મનસુખ વસાવાને તેમનો આઈનો બતાવીને તેમની કામગીરીઓને ઉઘાડી પાડવી। ત્યારે આપ નેતા સાગર રબારી ફરીથી ચર્ચામાં આવ્યા છે। તેમણે મનસુખ વસાવાને છેલ્લી 6 ટર્મથી કરેલી કામગીરીને લઈને ઉઘાડા પાડ્યા છે। ત્યારે સાગર રબારીએ મનસુખ વસાવાને તેમનો વિસ્તાર યાદ અપાવીને તેમના જ વિસ્તારમાં રોડ રસ્તા કે જે બિસ્માર્ક હાલતમાં છે તેનો જવાબ માંગ્યો છે। ન માત્ર રોડ રસ્તા પરંતુ કેટલા ખાડા પડ્યા છે તેને પણ ગણી બતાવડાવવાનો પડકાર ફેંક્યો છે। આ સાથે જ તેમણે યુવાનો માટે રોજગારીનો મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે। અંકલેશ્વર, ઝઘડિયા, દહેજમાં આટલી મોટી જીઆઈડીસી હોવા છતાં કેમ યુવાનોનું સ્કિલ ડેવલપમેન્ટ ન કરાવી શક્યા તેનો જવાબ માંગ્યો છે। વધુમાં મનસુખ વસાવા પર તેમણે શું પ્રહાર કર્યા છે અને શું હિસાબ માંગ્યો છે તે જાતે જ સાંભળો। હમણાં મારે ફરવાનું જરા વધારે થયું આપના લોકસભા વિસ્તારમાં। એક સવાલ આવ્યો મારા મનમાં। અંકલેશ્વરથી નેત્રંગનું અંતર 43 કિલોમીટર 43 કિલોમીટર જેટલું છે, પરંતુ આ અંતર કાપતા 2 કલાક જેટલો સમય નાના ફોર વ્હીલરને લાગે છે। બાઇક સવારોની તો વાત જ જવા દો। દર મીટરે એક ખાડો એવરેજ છે। રોડ વિભાગ વાળા કદાચ આપનું માનતા નહીં હોય અને નવો રોડ નહીં બનાવી આપતા હોય, પણ કમસે કમ આપ એમની પાસે ખાડા ગણાવી શકશો? 2 કલાક લાગે છે 43 કિલોમીટર કાપતા મનસુખભાઈ। અને સ્થાનિક લોકો સાથે વાત થઈ તો વર્ષોથી આ રસ્તો આવો જ છે, એ ક્યારેય બનતો જ નથી। સ્થાનિક લોકોનું ત્યાં સુધી કહેવું છે કે એના બિલ તો પાસ થઈ જાય છે, પેપર પર સમયસર કદાચ બની પણ જાય છે, પરંતુ લોકોને એનો ઉપયોગ કરવા મળતો નથી, દર્શન પણ નથી થતા। તો 6 વાર આપણે જે લોકોએ મત આપ્યા એવા મતદારો એક સારા રસ્તાના હકદાર નથી। બીજો મહત્વનો સવાલ એ મારા મનમાં આવ્યો। 3 મોટી જીઆઈડીસી આપના લોકસભા વિસ્તારમાં છે। અંકલેશ્વર છે, લગભગ 1600 હેક્ટરમાં ફેલાયેલી છે। એવી જ દહેજ જીઆઈડીસી છે, લગભગ 76 સ્ક્વેર કિલોમીટરનો આખો પીસીપીઆઈઆર એવું રૂપાળા નામથી બની રહ્યો છે। ઝઘડિયા જીઆઈડીસી છે। તો 3 મોટી જીઆઈડીસી હોય, ભારત સરકાર સ્કિલ ઇન્ડિયા નામનો કાર્યક્રમ ચલાવતી હોય, સ્થાનિક આદિવાસી યુવાનો ભણેલા હોય, તો ભારત સરકારના કાર્યક્રમ અંતર્ગત આપ એમનું સ્કિલ ડેવલપમેન્ટ નથી કરાવી શક્યા? કે એમને ભાગે ખેતી કરવા માટે છે અમરેલી સુધી, ભાવનગર સુધી, બોટાદ સુધી લાંબા થવું પડે, આપ એમને એટલી સ્કિલ ડેવલપ ના કરાવી શક્યા? ભારત સરકારની યોજનાનો લાભ ના અપાવી શક્યા? આપની લોકસભામાં કેટલા સ્કિલ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રો ચાલે છે અને કેટલા યુવાનોની સ્કિલ ડેવલપ થઈ અને એ યુવાનો કઈ ફેક્ટરીઓમાં, કયા કારખાનામાં, કયા મોટા ઔદ્યોગિક ગૃહોમાં નોકરી મેળવી શક્યા? આ તમારે પોતાની જાતને પૂછવાનો સવાલ છે। આ યુવાનોની, શિક્ષિત આદિવાસી યુવાનોની આવી અવદશા કેમ છે? આ બાબતે જરા હૃદય પર રાખી અને આત્મચિંતન કરશો એવી આશા છે। ત્યારે મનસુખ વસાવા કે જે વિકાસની ગાથાના બંધ પુકારતા હોય છે, તેમની સામે સાગર રબારી ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે મનસુખ વસાવા સાગર રબારીના સવાલોનો જવાબ અને હિસાબ આપી શકશે। તમને શું લાગે છે? તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।